સુરતના અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાંથી રહેતા યુવકે ત્યાંથી પસાર થતી એક કિશોરીનો હાથ પકડીને છેડતી કરી હતી અને જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। સમગ્ર મામલે આખરે કિશોરીએ ઘરે આવી સઘળી હકીકત તેના પરિવારજનોને જણાવતા પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે રહેતી 17 વર્ષની કિશોરી ઘરેથી દૂધ લેવા માટે નીકળી હતી। પાલ આરટીઓ પાસે આવેલ દુકાન પર દૂધ અને શેમ્પૂ લઈ કિશોરી ઘરે પરત ફરતી હતી ત્યારે પાલ આરટીઓની પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતો રાજુભાઈ શેરા તેરસિંહ નેસરતા અચાનક જ ત્યાં આવી ચડ્યો હતો અને પોતાના બંને હાથ ફેલાવી કિશોરીનો રસ્તો રોકી તેને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું। આખરે કિશોરીએ દોટ મૂકી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા રાજુએ પણ તેની પાછળ દોટ મૂકી પાલ ઉમરા બ્રિજ નીચે તેને પકડી લઈ તેનો હાથ ખેંચીને તેની લાજ લેવાની કોશિશ કરી હતી। આ ઉપરાંત આ વાત જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી આખરે કિશોરીએ ઘરે આવીને સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। દીકરીના પરિવારજનોની ફરિયાદને આધારે રાજુ સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।